करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं पारं मुकुन्दं मनसा स्मरामि। प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। एक पंक्ति कीर्तन निकाल रही है, एक धर्म ही ते आयो ये धर्म ही ते आयो धर्म ही ते आयो ये धर्म ईते आयो नीके राखी यशोदा मैया नीके राखी यशोदा मैया नारायण ब्रज आयो ये धर्म ईते आयो ये चादन को मुनि जप तप खोजत जादन को मुनि जप तप खोजत वेदं पारण पायो ये धर्म ईते आयो ये धर्म ईते आयो। આ કયો ધર્મ છે? તો શ્રી આચાર્ય ચરણના શબ્દોમાં કહીએ તો આ એ સંપત્તિ છે કે જે વિરહ તાપ દ્વારા એકત્રિત થઈ છે, વર્ષોના તપ પછી, વર્ષોના ઇંતજાર પછી અને વર્ષો સુધી રાહ જોયા પછી. કોઈ લૌકિક વ્યક્તિ જેમ કે ભગવાને વિદ્યા ગ્રહણ કરવા ગુરુકુલમાં પધાર્યા ત્યારે એમના પ્રભુએ પૂછ્યું શું દક્ષિણા આપું? ત્યારે ગુરુજીએ કહ્યું, સાંદીપનીજીએ કહ્યું, મને તો કંઈ ખબર નથી પડતી, મારી પત્નીને બોલાવું પૂછ્યું. તો પત્નીએ કહ્યું કે તમે જાણો છો આ કોણ છે? આ નારાયણ છે. તો એનાથી આપણો ખોયેલો પુત્ર માંગીએ તો એ લઈ આપશે. ફૂલ એક છે,
ભગવાનથી સાંસારિક વસ્તુ માંગવી એ જ ભૂલ છે. અને ભગવાનને જ પુત્ર માનવા, ભગવાનને જ કહું કે આપ જ મારા પુત્ર છો, મને પુત્ર લાવી આપો, એ એક ને એક દિન તો જવાનું જ ને. તો પુત્ર લાવી આપો એ નહીં, લેકિન આપ જ મારા પુત્ર બનીને રહો, તો એના જન્મો જન્મ સુધરી જતા. ત્યારે શ્રી યશોદાજીને તો એ જ ભાવ હતો. એટલે ધર્મ હિતે, એટલે વિરહ તાપ રૂપી જે ધર્મ છે એનાથી આ ધન પ્રાપ્ત થયો છે. એટલે કીર્તનકાર પરમાનંદાસજી તો એ પરમાનંદાસજી વારંવાર વિચારે છે અને આપણને શીખ આપે છે. જેમ શબરીએ વર્ષો સુધી પેલા માતંગ મુનિ નાનપણમાં કહી ગયા હતા કે ભગવાન રામ તારી પાસે આવશે, અને વૃદ્ધ થઈ ગઈ, લેકિન એને આશા ક્યારેય ન છોડી. પ્રભુ સંબંધી આશા બનાવી રાખીએ, અક્ષુણ્ણ રાખીએ, એ તોડીએ નહીં. કારણ કે ગુરુજનોના વાક્ય અને એવા પહોંચેલા જે ગુરુજન હોય, જે વિરક્ત હોય, જેમને કંઈ અપેક્ષા જ ન હોય સંસારની, અને જે પ્રભુમાં ડૂબેલા હોય, અને જે ભગવાનના બની ગયા હોય. ભગવતીએ કોણ કહેવાય? પંચમ સ્કંદમાં આવે છે, ભગવતીએ ત્વેનૈવ પરિસમાપ્ત સર્વાર્થા. આપણા બધા જ અર્થો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આપણા બધા જ પુરુષાર્થો ક્યારે પૂર્ણ થઈ જાય છે? જ્યારે આપણે ભગવાનના બની જઈએ છે. આપણે થઈ ગયા સંસારના, ઓંધું થઈ ગયો. સંસારના દેખાવા માત્ર, એક્ટિંગ માત્ર, કાપટ્ટેન મહાપ્રભુજી પણ બતાવે છે કે તમે કેવલ ડ્રામેટિક સંસારના થાઓ. સંસારમાં છો તો કેવલ ડ્રામાનો પાત્ર કેવી રીતે એક્શન કરતો હોય, સારી એક્શન કરે છે, એક્ટિંગ કરે છે, પણ એનાથી કોઈ રાવણની એક્ટિંગ કરે તો એ પછી જિંદગી પણ રાવણ નથી રહેતો. અને આવો થઈ જાય તો એને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરાવવું પડે. એટલે એ જ્યારે પોતાના સ્થાન પર આવે ત્યારે તો જે છે તે જ છે. એટલે એવી રીતે સંસારમાં આપણે જે છે કેવલ એક્શન માત્ર કરીએ અને રિયાલિટીમાં હૃદયથી આપણે ભગવાનના થઈએ, તો એ જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. હવે ગઈકાલે 2, 3, 4 સબ્જેક્ટ હતા. એટલા બધા પ્રભુના અવતારો થયા. પ્રત્યેક અવતારથી આપણને કંઈ ને કંઈ શીખવા મળે છે. તો એક એક પંક્તિમાં જેવી રીતે ધ્રુવજી અને પ્રહલાદજી, એ બંને નાના બાળકો છે. એ પણ ધ્રુવજી 5 વર્ષના, પ્રહલાદજી પણ એકદમ નાના બાળક. અનેક કષ્ટો પ્રહલાદજીએ ઉઠાવ્યા. ધ્રુવજીના પણ ગુરુ નારદજી, પ્રહલાદજીના પણ ગુરુ નારદજી. તો આવી નાની નાની સમાનતાઓ છે. પણ અગર બંનેને તોલીએ તો પ્રહલાદજીનો પલડો ઘણો ઊંચો છે. કારણ કે ધ્રુવજી જે છે એ યદ્યપિ ભગવાનના દર્શન કરતાની સાથે ધ્રુવજીને કંઈ પણ માંગવાની ઈચ્છા ન થઈ. પણ પછી પ્રભુએ એમને 36,000 વર્ષનું રાજ્ય અને પછી એવો સ્થાન ધ્રુવ તારા કે જેને જોઈને આજે આપણે દિશાઓ નક્કી કરીએ છીએ અને સપ્તર્ષિ આપણે એની ચારો તરફ પરિક્રમા કરતા હોય છે. સપ્તર્ષિના તારા એ પણ યુગમાં, કલ્પોમાં એ સપ્તર્ષિઓ પણ બદલાતા હોય છે, પણ ધ્રુવ તારો અટલ હોય છે. તો ધ્રુવને આપ્યો અવિચલ રાજ. નરસિંહ મહેતાની જે પંક્તિ છે, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે.
પણ પ્રહલાદજીની વિશેષતા તો એ હતી કે ભગવાન કહે છે કે પ્રહલાદ તું કંઈ લે તો મને સંતોષ થાય. નૃસિંહ ભગવાન કહે છે વારંવાર તું કંઈ માંગ માંગ માંગ, પણ બલકે એ તો ભગવાનને ઠપકો આપે છે. આ જુઓ આ ભક્ત કે પ્રભુ આપ મને એવી વાત કહી રહ્યા છો કે મને આપ માંગવાનું કહી રહ્યા છો, આવી ઉલટી શિખામણ આપી રહ્યા છો મને. અરે એક તો આપને જોઈને વ્યક્તિ અયાચક થઈ જાય, અને બીજી વાત कि तुझसे मांगू हूँ मैं तुझी को, मैं कुछ नहीं चाहता प्रभु, सब कुछ देख लिया मैंने, तो तुझसे मांगू हूँ मैं तुझी को, तेरे सिवा मेरा कोई मुद्दा नहीं, मैं तेरे सिवाय और कुछ भी नहीं चाहता. बस तो ये भगवान कहे છે કંઈ તો લે પ્રહલાદ, તો કે છે મારા પિતાની ક્યારે પણ દુર્ગતિ ન થાય. જે પિતાએ આટલા બધા કષ્ટો આપ્યા, ફેંક્યા, હોળી, એ આપણે કથા દ્વારા જાણીએ છીએ. અને ભગવાનનો આ બ્રહ્મવાદનો જે સિદ્ધાંત, હવે અહીંયા થોડી ફિલોસોફી આવે, વેદાંત આવ્યા વગર તો પછી બ્રહ્મવાદ કેવી રીતે ચાલે? જરાક તો આવે ને. જો સચ્ચિત અને આનંદ, ભગવાન જે છે સચ્ચિદાનંદ રૂપ છે. હવે કોઈ મને કહે કે આ માઇકમાં ભગવાન છે તો હું કહીશ છે, તો આપ પૂછો કે છે તો દેખાતા કેમ નથી? પણ અગર આપણો ભાવ અતૂટ છે, શ્રદ્ધા છે કે આમાંથી દેખાશે જ, તો ભગવાન એમાં જો સદ તો છે એટલે એક્ઝિસ્ટન્સ, એની સત્તા છે. આમાં ચિત્ત અને આનંદ એ તિરોભૂત છે, એટલે હિડન છે, કન્સીલ છે, દેખાતા નથી. છે ખરા પણ દેખાતા નથી. પણ યદિ ભગવાન ઈચ્છે તો આમાંથી સચ્ચિદાનંદ રૂપાત્મક પ્રભુ પ્રગટ થઈ શકે છે. આપણી અંદર આ સચ્ચિદાનંદ નંદાત્મક રૂપ, આ જડ જગતની વાત થઈ. એટલે જે જડ જગત છે તેમાં ભગવાન પોતાનો આવિર્ભાવ, મેનિફેસ્ટેશન કરી શકે છે, અને ભગવાન પોતાને તિરોભૂત પણ કરી શકે છે. અને મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવાનની આ બે શક્તિઓ છે કે જેને આવિર્ભાવ, તિરોભાવ રૂપ મૂરવૈરિણા, ભગવાનની આ મૂર નામના દૈત્યને મારનાર જે ભગવાન છે એમની આ બે શક્તિઓ છે. ભગવાનની તો હજારો શક્તિ છે. પરાસ્ય શક્તિ વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. એ પરમાત્માની તો અનેક શક્તિઓ છે. સ્વાભાવિકી એ પણ કંઈક કોઈથી લાવેલી નહીં, સ્વાભાવિકી શક્તિઓ છે. જેમ બોલવું, ચાલવું, આપણને પરમાત્માએ આ શક્તિ આપી છે, તો ભગવાનની તો હજારો શક્તિઓ છે. સ્વાભાવિકી જ્ઞાન, બલ અને ક્રિયા. બલ એટલે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, તો જ્ઞાન શક્તિ, આ બધી શક્તિઓ પરમાત્માની છે. તો ઠીક છે. હવે અહીંયા બીજી વાત, આપણી અંદર ભગવાનનો આનંદ છે પણ આપણને અનુભવમાં નથી આવતો. આપણની અંદર તિરોભૂત થયેલો એ આનંદ છે. આપણા આનંદથી પ્રગટ થયા આનંદ, પેલું છે ને કે ભગવાન યથા અગ્નેઃ ક્ષુદ્રાઃ વિસ્ફુલિંગા વ્યુચ્ચરન્તિ, જેમ અગ્નિમાંથી નાના નાના તણખલા ઉત્પન્ન થાય અને થોડીક વાર પછી એ જે છે અગ્નિમાં એમાં પાછા ન નાખો તો બુઝાઈ જાય, પછી એ અગ્નિ ન રહે એની અંદર, એ તાકાત નથી રહેતી. એવી જ રીતે આપણી અંદર ભગવાનની સત, ચિત્ત અને આનંદમાંથી આપણે સદ છીએ, આપણે દેખાઈએ છીએ, આપણો રૂપ છે, આપણી સત્તા છે. ચિત્ત આપણું કોન્શિયસનેસ છે, આપણે ચૈતન્ય છીએ, આપણે અનુભવ કરી શકીએ છીએ, આપણે ફીલ કરી શકીએ છીએ હું છું. અને આપણે રાત્રે સૂઈ જઈએ છીએ. ભગવાન જેમ યુદ્ધમાં આપણે અર્જુન કૌરવોના યુદ્ધમાં
અને પાંડવોને જ્યારે ઘોડા પકડ્યા અર્જુનના, તો ઘોડાને અનેક બાણ, તીર, પછી જે અસ્ત્ર શસ્ત્ર છોડવામાં આવ્યા એ લાગતા હતા, પણ ભગવાન એના ઉપર હાથ ફેરવતા રાત્રે અને એની સાથે વાતો કરતા. આમ જેમ હાથ ફેરવાથી એ ઘોડાના બધા ઘાવ ભરાઈ જતા. મને તો આમ થાય કે આપણે ભગવાનના ઘોડા બન્યા હોત તો શું હોય, ભગવાન હાથ તો ફેરવતા આપણા ઉપર, અને આનંદનો હાથ ફરે તો પછી શું ના થાય. તો આ રીતે તો પછી સારી ઘોડા પણ સારા થઈ જતા બીજે દિવસે લડવા માટે. તો નિદ્રા આપણે જે 6-7 કલાક જે રાત્રે સૂઈએ છે, દિવસભરના થાકેલા આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ, તો એમ સમજો કે આ ભગવાનનો હાથ જ આપણા ઉપર ફર્યો છે અને આપણે આપણી જાતને સવારે ફ્રેશ અનુભવ કરીએ છીએ. તો નિદ્રા પણ જરૂરી છે જીવનમાં, પણ કોઈને મારા શ્રી હંમેશા 4 કલાક શેર કરતા હતા, ક્યારે પણ એના કરતાં વધારે નહીં. તો એમને 4 કલાકમાં જ ફ્રેશનેસ આવી જતી હતી. એટલે જેને કહેવાય ને મેડિકલ ભાષામાં કે એમનો સેરોટોનિન જે કંઈ પણ હોય આટલા કલાકમાં ડેવલપ થઈ જતો અને એમને એ હાર્મોન પ્રાપ્ત થઈ જતું. કોઈને 8 કલાકમાં, કોઈને 6 કલાકમાં, મતલબ અલગ અલગ ડિપેન્ડ કરે છે. તો આપણે પણ સવારે જ્યારે ઉઠીએ છીએ તો ભગવાનનો જ આ હાથ આપણા ઉપર ફરે છે, પણ આપણે એનો ક્યારે પણ અનુભવ નથી કરતા. આપણે કહીએ છીએ ઘણીવાર, આજે હું બહુ આનંદથી સોયો. તો સોનાર કોઈ બીજો છે, અનુભવ કરનાર કોણ છે? આજે હું, તો તમે તો સૂતેલા હતા. પછી આ હું કોણ છે? આજે હું બહુ સારી રીતે સોયો, તો તમે તો સૂતેલા હતા ને. અને સવારે જ્યારે જાગ્યા તો શું બોલ્યા? આજે હું. તો એ આપણું જે જીવાત્મા છે, એ મતલબ ભગવાન એને આનંદથી સુવાડે છે અને સવારે આપણે ફરીથી કામ કરવા માટે એનર્જી ગેઇન કરીએ છીએ. તો આ તો થઈ કે ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. તો ક્યાંથી ક્યાં વાત આવી ગઈ ખબર જ નહીં. અહીંયા ગડબડ એ થાય છે કે ફરતા ફરતા ક્યાં નીકળી જઈએ છે. આ ઠીક છે, મારા મેટર પર આવું છે. કાલે ક્યાં વાત કરી રહ્યા? પ્રહલાદજીની. હા, બરાબર છે. તો પ્રહલાદજીનો પલડો ઘણો જે છે એ ભારી છે, કારણ કે કંઈ પણ માંગતા નથી. અને એક શાયરી છે સુંદર, જો માંગવાથી ભગવાન પ્રત્યે શિકાયત પેદા થાય છે. કોઈ વાઈફ હોય પોતાના હસબન્ડથી, આજે મારા માટે આ લાવ્યા, પછી શિકાયત, નહીં લાવો તો શિકાયત, પછી આ તો તમે બિલકુલ બેકાર લઈ આવ્યા. એટલે આ જાતની જ્યારે વાત કરીએ ને તો પેલો હસબન્ડ બિચારો પરેશાન થઈ જાય કે આને કઈ રીતે ડીલ કરીએ. તો ભગવાન પણ જ્યારે મનુષ્યો ભગવાનની પાસે આવે ત્યારે સવારથી ધનમ દેહી, પુત્રમ દેહી, આ દેહી, ગ્રહમ દેહી, મને આ આપો. અરે ભગવાન કહે કે અહીંયા તો આ પૃથ્વી ઉપર તો માંગનારો સિવાય બીજો કોઈ મને પૂછનાર તો કોઈ આવતો જ નથી કે પ્રભુ આપ કેમ છો, પ્રભુ આપના ચરણ દબાઈ આપું, આપ રાતભર અમારા માટે ઠાડા દર્શન આપ્યા. તો કોઈ પણ આપણે કંઈ પ્રભુને નથી પૂછતા, આપણે આપણી જાતને જ યાદ કરીએ છીએ ત્યાં પણ. અને આ વ્રજ ગોપિકાઓ તો બધું જ વિસ્મૃત કરી ચૂક્યા હતા અને પ્રભુ સિવાય એમને કોઈ પણ સ્મૃતિમાં જ ન હતો. તો માંગવું, તો પ્રાર્થના શબ્દની આપને વ્યુત્પત્તિ બતાવું છું. શ્રી મહાપ્રભુજી બતાવે છે, પ્રાર્થિતેવા તત કિમ સાત સ્વામ્ય અભિપ્રાય સંશય સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. આ તો ફટાફટ રોજ આપણે વિવેક દૈર્યમાં બોલીએ. તો પ્રાર્થના પ્રકર્ષેણ અર્થ્યતે યયા સા ઇતિ પ્રાર્થના. એટલે જેમાં પોતાના માટે
કંઈક માંગવામાં આવે તેને પ્રાર્થના કહેવાય. તો મહાપ્રભુજી કહે છે કે ભગવાનના વૈષ્ણવો, ભગવાનના ખરા ભક્તો એ તો ભગવાનને આપનારા હોય છે, ભગવાનથી લેનારા નથી હોતા. અને ભક્તો તો એ જ કહે છે કે પ્રભુ બોલો આપને શું આપીએ. કારણ કે કાલે આપણે આ વાત સાંભળી હતી, પણ સર્વ નિર્ણયમાં મહાપ્રભુજીએ આ 4 પંક્તિઓ લખી છે કે કિમ આસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગીશ કિમ તે વચનીયમસ્તિ. તો એક માણસ ભગવાન પાસે ગયો, જોયું ઘણું બધું લઈ ગયો, એની પાસે ઘણું બધું હતું કે ધન હતું. પહેલો તો ગયો, પહેલા શું લઈને ગયો એ કે પાછું ભૂલી ગઈ, વાગીશ કિંમતે વચનીય મસ્તી. તો પહેલા ભગવાન પાસે ખૂબ ધન લઈને ગયો, પછી જોયું કે ઓહો લક્ષ્મીજી તો પ્રભુના ચરણોમાં, તો મારો ધન તો આ બેકાર છે લાયેલો. પછી ખૂબ શું કહ્યું, કિમાસનમ, હા કિમાસનમ તે ગરુડાસનાય. અરે સુંદર સુંદર હીરા પન્ના મોતીના જે શાહી અકબરના મહેલમાં હોય એવા આસન લઈને ગયો. તો ભગવાનનો તો ગરુડ જેવો આસન, अरे मैं क्या दे सकता हूँ भगवान को. तो किमासनम ते गरुड़ासनाय, किम भूषणम कौस्तुभ भूषणाय. અને ઘણા બધા આભૂષણ, હીરા પન્ના મોતી. અરે આખીર તો એ પથ્થર જ છે. આ પથ્થરની વેલ્યુ આપણને હોય, ભગવાનને હોય. તો રત્નો લઈને ગયો. અરે રત્નાકર સમુદ્રમાં જે પોતે નિવાસ કરે છે, તો એને એ રત્નો નથી જોઈતા. અને પછી એ કહે છે કે જેની સરસ્વતી, જેની આટલી આટલી પ્રાર્થનાઓ કરતી હોય, એને પછી હું શું આપી શકું. પછી એને છેલ્લે એકવાર માઇન્ડમાં આવ્યો કે ભાઈ બધું ભગવાન પાસે છે. પછી એ બોલ્યો કે હવે મને ખબર પડી ગઈ કે પ્રભુ આપને શું જોઈએ. તો એ બોલે છે રાધા ગૃહીત મનસે, રાધા ગૃહીત અમનસે. મતલબ રાધાજીએ જે આપના મનને પકડી લીધું છે, ગ્રહણ કરી લીધું છે, એટલે આપ મન વગરના થઈ ગયા. તો ભગવાન હું મારો મન આપને સમર્પિત કરું છું. મને એ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તો ભગવાનને આપણે પોતાનું મન સમર્પિત કરીએ તો ઇન્દ્રિયોનો રાજા મન જો આપણે ભગવાનને આપી દઈએ તો જ્યાં રાજા જાય ત્યાં પછી એની પ્રજા પાછળ પાછળ જતી રહે. એટલે ભગવાનને પોતાનું મન સમર્પિત કરવાનું છે. તો એવી રીતે પ્રભુથી કંઈ એટલા માટે નથી માંગવાનું. અને એક બહુ સુંદર શાયરી છે કે દો હાથ ઉઠાકર मैं मांगूं तो तेरी खुदाई दूर नहीं, पर मैं मांगूं तू मुझको दे ये बात मुझे मंजूर नहीं. તો ભક્તો ક્યારે પણ, ભક્તોને જરૂર શું છે ભગવાન સિવાય? તમે જ કહો. કઈ જરૂર નથી હોતું. એટલે ભક્તો તો કહે છે કે ભગવાન આપ ન હો તો આ બધું લઈને પણ અમારે શું કરવાનું છે. સુન હનુમંત વિપત સુન સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. આ જ વિપત્તિ છે અમારે માટે તો. અને આપણે ત્યાં એટલા જ માટે આપણા જે સ્વરૂપો છે, મતલબ સાત સ્વરૂપ ઇત્યાદિ, એમને નિધિ સ્વરૂપ કહેવામાં આવે છે. કારણ કે શ્રી મહાપ્રભુજી પાસે બિરાજ્યા, કોઈ બ્રહ્માજી પાસેથી આવ્યા, કોઈ અંબરીશ રાજાએ દ્વારિકાધીશજીની સેવા કરી, બાલકૃષ્ણજીને કરી, ડોસીને 4 સ્વરૂપો મળ્યા. એટલે શ્રીજી બાબા તો પોતાની જાતે પધાર્યા. પણ અહીંયા ટાઈમ નથી, નહીં તો આપને શોર્ટમાં એક વાત કહી દઉં, શાયદ બધાને ખબર હોય કે ના હોય. તો પહેલાં અમિત અંબાલાલની એક પુસ્તક છે, બહુ જ સારી છે. આપણે અમદાવાદમાં એમનો શું હોય છે એક્ઝિબિશન, એ જોવા માટે અમે લોકો, હું મારા શ્રી બધાને અમને લઈ ગયા હતા, અમિતભાઈ સારાભાઈવાળા. તો એને એક પુસ્તક લખી કૃષ્ણ એઝ શ્રીનાથજી. તો એમાં એક બહુ સુંદર વાત એને બતાવી હતી અને આપણા ગ્રંથોમાં પણ મળી જ આવે છે. પછી તો મને ગ્રંથોમાં પ્રાપ્ત થઈ ગઈ. તો પછી મારો પોતાનો સબ્જેક્ટ રહી જાય. આજે એક જ લાઈન કહેવી હતી, પણ એમાં જ્યારે ભગવાન મથુરા પ્રયાણ કરે છે ત્યારે એમને ખબર હતી કે યશોદાજી એમના વગર રહી શકવાના નથી.
તો ભગવાન પૂછે છે, માં મારો સૌથી સારો રૂપ અત્યાર સુધીમાં વ્રજમાં તને કયો સારો લાગ્યો? તો યશોદાજી કહે છે કે લાલા, એ જે તું આ ગોવર્ધન ઉપાડ્યો હતો ને, ત્યારે એ રૂપ તારો મને બહુ જ ગમ્યો હતો. તો ભગવાને કહ્યું એમ, અચ્છા. તો ભગવાને તરત જ ત્યાં ઊભા જ પોતાની અંદરથી એ જ સ્વરૂપ ગોવર્ધનનાથજીનું પોતાની અંદરથી પ્રકટ કર્યું અને યશોદાજીને નંદરાયજીને બંનેને કહ્યું કે આ સ્વરૂપની તમે સેવા કરજો. પછી એ બંને એ સ્વરૂપની સેવા કરતા રહ્યા અને જ્યારે એમનો લીલા ગમન એટલે ભગવત ધામ ગમન કરવાનો જ્યારે સમય આવ્યો ત્યારે એ સ્વરૂપ ગિરિરાજજીની કંદરામાં સમાવિષ્ટ થઈ ગયો. અને જ્યારે મહાપ્રભુજી પધાર્યા, વર્ષો પછીની વાત છે આ, તો પછી ત્યાં સુધી તો કંદરામાં જ બિરાજમાન રહ્યો. અને પછી જ્યારે મહાપ્રભુજી પધાર્યા, આપણે નાગપંચમીના દિવસે ઉર્ધ્વભુજાના દર્શન, આ બાજુ નરો ત્યાં જતી, એ બધી વાતો અલગ છે. મતલબ ત્યાં દૂધ પોતાનો વિખેરતી ગાય જે છે ત્યાં જાતી. અને આ શ્રીનાથજી ચરિતામૃતમાં પણ આપણને બધું પ્રાપ્ત થઈ જાય. પણ પછી એ જ સ્વરૂપ શ્રીનાથજી કોઈએ ઘડેલા નથી, શ્રીનાથજી કોઈએ બનાવેલા નથી, પણ કંદરામાંથી એ જ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણે પ્રગટ કર્યું જ્યારે ઝારખંડની યાત્રા પર હતા ત્યારે. અને મહાપ્રભુજી શીઘ્ર પધાર્યા ભગવદ આજ્ઞાથી. અને એ શ્રીનાથજીનો સ્વરૂપ તે હજારો વર્ષ પુરાનો, મતલબ એ સ્વરૂપને શ્રી આચાર્ય ચરણોએ પ્રગટાવ્યું. અને પછી જતીપુરામાં પૂરણમલ ક્ષત્રિયને જે છે તે સ્વપ્ન આપ્યું. મહાપ્રભુજી પહેલાં એનું નાનું મંદિર બનાવ્યો અને આગળ બધી વાતો ચાલે. અને તે પછી તેના અમુક વર્ષો પછી આ મેવાડમાં અજબ કુંવરના જે ઝોપડી જેવો જે સ્થળ હતો, પછી એમને કહ્યું કે ના, હવે શ્રીજી બાબાએ કહ્યું કે નહીં, હવે હું અહીંયા જ બિરાજીશ. અને આપણે એ શ્રીનાથજીના દર્શન કરવાના સદભાગી બન્યા છીએ, ભાગ્યશાળી બન્યા છીએ. શ્રીનાથજીના દર્શન કરો તો મને તો ક્યારે પણ શ્રીજી બાબાના દર્શન, આ જે આપણા ચિત્રો હોય છે ને શ્યામ કલરના, એવા થયા જ નથી. હંમેશા આમ મને લાગે કે ગુલાબના મોટા ફૂલને હસતા કમલ જેવા કોઈ કોતરીને મૂક્યા હોય એવા શ્રીનાથજી આમ હૃદયમાં બેસી જાય, એવા શ્રીનાથજીના દર્શન થાય છે. હવે હું નથી જાણતી કે શ્યામ છે કે નથી, મારે તમારાથી પૂછવું પડે. મતલબ મને તો ગુલાબમાં આ ઉપસી આવેલા હોય એવી રીતે શ્રીનાથજીના દર્શન થયા. એટલે ગજબ છે. ત્યારથી તો મને આમ થયો કે પહેલાં કોણ ભગવાનના મતલબ રૂપ ઉપર ફિદા થઈ જાય છે, એ રસકાનજી. હા, તો આ છે ને મને ડાયાબિટીસથી નામું ભૂલાઈ જાય છે જરા. હા, અને એક દિવસમાં 60,000 વિચાર મગજમાં હોય એટલે બધા જલ્દી વિચાર નથી આવતા. તો એ રસખાનજીને જેવી રીતે આમ મોહિત કર્યા અને પછી એ સ્વરૂપ પામીને રહ્યા, એવી રીતે આવા દર્શન થાય છે. જેમ પહેલાં કહ્યું છે ને કે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ધ્યાવે. અને પછી જાહી અનાદિ અનંત અચેત્ય અભેદ સુવેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે તોહી પછી પાર ન પાવે. તાહી અહીર કી ચોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એ કૃષ્ણ હવે વ્રજમાં પધાર્યા છે અને એમને માટે આપણે એમ નથી કહેતા કૃષ્ણ આયા એટલે વ્રજમાં આનંદ ભયો. આપણે સીધો ગાઈએ છે નંદ કે ઘર આનંદ ભયો. નંદ જે આપનાર છે અને આનંદ એટલે જે અહીંયા બધા આપનાર જ ભેગા થયા છે. હવે નંદરાયજીના ઘરે આનંદ થયા તો અગર પોતાના નંદરાયજી તો તે વખતે ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા હતા અને આપણને ખબર પડે ચલો હમણાં
અને આપણી ખુરશી પર બેઠા બેઠા યા તો ઊભા થઈને એકલા એકલા ડાન્સ કરીએ, નંદ કે ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી દિયે ઘોડા દિયે ઓર દિયે પાલકી. તો આપણને એકલા એકલા આનંદ આવે નહીં આવે, પણ બધા મળીને જ્યારે ગાઈએ છે તો આનંદ અનેક ગણો મતલબ વધી જાય છે. એવી જ રીતે આ બધા વ્રજવાસીઓ નંદરાયજી બોલાવ્યા કે આજે મારે ઘરે બધા આવો, ગાયોને પણ લઈને આવજો. તો એનો મતલબ એમ નથી કે ગાયો આજે ભૂખી રહેશે, પણ ગાયોને માટે લાપસી કરાવી છે અને તમે બધા જ આજે મારે ત્યાં જ આવજો. અને જેને જે જોઈએ ને નંદરાયજીએ પોતાના જે કંઈ પણ હતો તે ખોલી આપ્યા. એટલે આનંદમાં આદમી વધારેમાં વધારે લૂંટાવામાં આનંદ અનુભવ કરે છે. આ બાજુ યશોદાજી પણ આપનાર, નંદરાયજી પણ આપનાર, અને ભગવાન તો ક્યારે પણ કોઈ પણ લીલામાં એકલા પધાર્યા જ નથી. હંમેશા પોતાનો ટોળો, પોતાનો સમૂહ, પોતાના અંતરંગ સખાઓ બધાને લઈને જ કોઈ પણ લીલા હોય હંમેશા લઈને ગયા છે. એટલે આ જેમ શ્રી રામજીમાં વસુધૈવ કુટુંબકમની ભાવના હતી, પરિવારને કેમ સાચવવો, કેમ રહેવો, અને શ્રી રામને જ્યારે ખબર પડી કે રાત્રે રાજ્યાભિષેકની વાત હતી, સવારે વનવાસની, તો એક પણ રેખા ઉદાસીની, મતલબ એમના મુખારબિંદ ઉપર કોઈ ચેન્જ જ ના આવ્યો. શું આપણે આવું કરી શકીએ? અને રાત્રે આપણી અમેરિકાનો વિઝા હોય ને સવારે કેન્સલ થઈ જાય તો આપણી શકલ જુઓ કાચમાં. તો કોઈ પણ પરિસ્થિતિમાં જે પ્રભુ કરે તે સારું જ કરે છે, સારું જ થઈ રહ્યું છે. તો ભગવાન રામ ઉપર આટલો પણ ફરક ન પડ્યો. અને જ્યારે ફરક ન પડ્યો, અને એટલું જ નહીં, કૈકેયી માટે એમને મતલબ ખૂબ જ ભાવ થયો કે માતા તમે બહુ સારો કર્યો. અને બધાને માટે. અને પછી લક્ષ્મણજી જે સાથે જઈ રહ્યા હતા, શ્રી સીતાજી, બધાને એમને કહ્યું કે નહીં તમે અહીંયા રહીને સેવા કરો. તો પણ બધાની બધા પ્રભુની જોડે ગયા. અને સીતાજીએ તો કહ્યું કે રામ આપના વગર મારા માટે સ્વર્ગ પણ સ્વર્ગ નથી, અને જે નરક હોય તે પણ યદિ આપનો સાથ હોય તો મારા માટે સ્વર્ગ છે. નિરયઃ ત્વયા વિના, એવા બહુ સુંદર શબ્દો છે. અને મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણને સમાધિ ભાષા માની છે. અને બલ્કિ રામાયણો તો ઘણા છે, વશિષ્ઠ રામાયણ છે, આ રામાયણ છે, પણ વાલ્મીકી રામાયણને સમાધિ ભાષા માની છે અને એને પ્રમાણ તરીકે માન્યું છે. જેમ ભાગવતમાં પણ 3 ભાષા છે, સમાધિ ભાષા, પરમત ભાષા અને લૌકિકી ભાષા. તો સમાધિ ભાષા, વ્યાસજીએ તો બધું જ ભાગવત જોયું, પણ જેમ શુક્રાચાર્યજીના વચન બલિના પ્રસંગમાં આપણે જોયું, શુક્રાચાર્યજીએ કહ્યું કે અરે આ તો હવે વિષ્ણુ છે, જે કંઈ તને તે સંકલ્પ કર્યો છે એ છોડી દે, અને આટલી જગ્યા જૂઠ બોલવામાં વાંધો નથી. તું તારાથી માંગવા માટે આવ્યો છે, પણ તને માંગનાર બનાવી દેશે. એટલા માટે મતલબ વિવાહમાં, વ્યાપારમાં સ્ત્રીઓને, કારણ કે સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી, એ વાત બિલકુલ સાચી. અને છતાં અગર માન લો કોઈ ગુહ્ય વાત, કોઈ સિક્રેટ વાત, કોઈ દેશની વાત પોતાની બાઈ આગળ કરી દે, તો અને પછી એ ગુપ્તચરો તો બધે ફરતા જ હોય, અને કોઈ સાંભળી લે તો પહેલાંનો અટેક કરેલો, તૈયારી કરેલી બધી વ્યર્થ જાય. એટલે સ્ત્રીઓની આગળ અમુક વાત ન કહેવાય, એ વાત બિલકુલ સાચી છે. એટલે હું સ્ત્રી છું, હું પણ આ વાત સમજું છું કે નહીં સાંભળવું જ સારું હોય, નહીં કહું તો મારો ટાઈમ વધારે થાય છે, માર નથી છે ને. હમણાં જ્યારે શ્રી શાસ્ત્રીજી શું કહેશે, કયો પ્રસંગ કહેશે, વેણુગીતનું, હા, તો વેણુગીતમાં એક પંક્તિ આવે છે, નહીં યુગલ ગીતમાં, હાર હાસ ઉર્સી સ્થિર વિદ્યુત
આ પંક્તિમાં. તો આ પંક્તિની અંદર જ્યારે ગોપીજને બીજા ગોપીજનને કહ્યું ને, તો બિલકુલ ગૂઢ ભાષામાં આ કહ્યું, ગોપીજનને પણ. પછી આના ઉપર શ્રી મહાપ્રભુજીએ મતલબ સાયલેન્ટ થઈ ગયા અને બહુ જ ગૂઢ ભાષામાં રહ્યા. તો પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણનો વારો આવ્યો. તો ગુસાઈજી પ્રભુચરણે એમ કહ્યું કે જ્યારે તાત ચરણ પણ આને નથી ખોલ્યો તો અમે પણ આનો વિસ્તાર નથી કરતા. પછી પુરુષોત્તમજીનો વાંચ્યા આના ઉપર. તો પુરુષોત્તમજી મહારાજે કહ્યું કે ભાઈ જ્યારે આચાર્ય ચરણ, શ્રી તાત ચરણ, શ્રી ગુસાઈજી પ્રભુચરણ એ બધા જ્યારે કંઈ વિસ્તાર નથી કર્યો તો અસ્માભિ અમે પણ અહીંયા જ સાયલેન્ટ રહીએ છીએ. કારણ કે ગ્રંથસ્ય અત્ર દુરૂહત્વાત એવો લખ્યો કે અહીંયા ગ્રંથ બહુ જ કઠિન થઈ જાય છે. ઠીક છે, તો મેં આ વાત મહારાષ્ટ્રને પૂછી કે આપને આ પંક્તિ સમજમાં આવી તો અમને બતાવો ને. તો ચંદ્રગોપાલજી महाराज કહ્યું कि देखो इस परंपरा को जो महाप्रभु जी से चल रही है और जो गोपीजनों से चल रही है उस परंपरा को मैं भी नहीं तोड़ूंगा. અને નથી અર્થ ખબર પડી. હવે શાસ્ત્રીજીને કહું છું કે અગર આપને લાગી હોય તો આપ વિદ્યાર્થી સમજીને મને ખરેખર જિજ્ઞાસા છે કે આ પંક્તિમાં એવું શું છે કે જે કોઈ નથી બતાવી રહ્યા. હાર હારસો સુસ્તી ત્યાંની વાત છે. તો ઠીક છે, હવે વાતનો તો અંત નથી અને મારે ખરેખર આજે કહેવાનો હતો પણ હવે કાલે કહીશ.